સાયન્સ ફેકલ્ટીમાં એસીપીસી દ્વારા પ્રવેશ પ્રક્રિયાના વિરોધમાં એનએસયુઆઈ દ્વારા ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. સાયન્સ ફેકલ્ટીના બીએસસીમાં એસીપીસી દ્વારા પ્રવેશના નિર્ણયનો વિવાદ વકરી રહ્યો છે. છેલ્લા 2 દિવસથી એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજરોજ એનએસયુઆઈ દ્વારા યુનિવર્સિટી કેમ્પસમાં સહી ઝુંબેશ સાથે કેન્દ્રીય પદ્ધતિના પ્રવેશ પ્રક્રિયાનો વિરોધ કરાયો હતો. આ વિરોધ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ વાલીઓ પણ જોડાયા હતા. मैं बीएससी के एडमिशन के लिए आई हूँ अपनी बेटी के लिए. मैं तरसाली से आई हूँ और हमने पहले तो फॉर्म फिलअप कर दिए थे, मगर अब एसीपीसी के अंडर हो गया तो फॉर्म शायद दोबारा भरने पड़ेंगे. उसके लिए हम तो काफी परेशान हैं, क्योंकि मैंने अपने बच्चों को गुजरात बोर्ड में इसीलिए डाला था कि इन्हें शायद कुछ प्रेफरेंस मिलेगी एडमिशन के टाइम. वही होना चाहिए जो ऑलरेडी था पहले. આજે સિગ્નેચર કેમ્પેન કરાઈ રહ્યા છે કે જેના લીધે આ એસીપીસીનો જે કાયદો છે જે જરા પણ જરૂરી નહોતું બીએસસી માટે હટાવે, અને આજે અમે બધી જ પોલિટિકલ પાર્ટી મળીને વિદ્યાર્થીઓના હિત માટે કામ કરી રહ્યા છે અને આગળ આ એસીપીસીનો કાયદો હટી જાય એની માટે અમે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું. એમએસ યુનિવર્સિટીના વિવાદમાં આજે શહેર કોંગ્રેસના પ્રમુખ નરેન્દ્ર રાવતની આગેવાનીમાં ચાન્સેલર મૃણાલિની દેવી પુવારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કોંગ્રેસે યુનિવર્સિટી સત્તાધીશોના નિર્ણયનો વિરોધ કરી આ નિર્ણય વડોદરાના વિદ્યાર્થીઓ માટે અન્યાય કરતા ગણાવ્યો હતો અને આ નિર્ણયથી વિદ્યાર્થીઓનું ભાવિ બગડશે તેવી પણ શંકા વ્યક્ત કરી નિર્ણય પાછો ખેંચાય તેવી માંગ કરી હતી. બીએસસીના એડમિશન ગુજરાતની ભાજપ સરકારે સેન્ટ્રલાઇઝ કરવાના મુદ્દે વડોદરા શહેર જિલ્લાના વિદ્યાર્થીઓને અન્યાય અને લાખો રૂપિયાનો ખર્ચો, આર્થિક બોજો વિદ્યાર્થીને વાલી પર પડે છે. આ નિર્ણય લેવાનું કોઈ કારણ નથી. આજે ચાન્સેલર ડોક્ટર શ્રીમતી મૃણાલિની પવારને અમે રજૂઆત કરી, એ ચોંકી ઉઠ્યા કે આ પ્રકારના નિર્ણયો વડોદરા વિરોધી છે, વડોદરા શહેરના વિદ્યાર્થીઓ વિરોધી છે. આ નિર્ણય પાછો ખેંચી લેવો જોઈએ એ બાબતની રજૂઆત કરતા એ સંમત થયા હતા અને એમને કહ્યું કે અમે યુનિવર્સિટી સત્તાવાળાને આ બાબતે રજૂઆત કરવાની છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડે આ યુનિવર્સિટીની સ્થાપના વડોદરા શહેર અને જિલ્લાના વિદ્યાર્થીઓને સારું અને ઉચ્ચ શિક્ષણ મળી શકે એક એવો પ્રયત્ન કરેલો. બીએસસી જેવા સામાન્ય કોર્સની અંદર પણ જો આ રીતે લાખો રૂપિયા ખર્ચીને વિદ્યાર્થીઓને ભણવું પડે એ કરુણતા કહેવાય. ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા પ્રાઇવેટ કોલેજોને કરોડો રૂપિયા રળી આપવાનું એક સાધન બનાવી દીધું છે. સામાન્ય કોર્સની અંદર પણ સેન્ટ્રલાઇઝ એડમિશન કરીને વિદ્યાર્થીઓને આ પ્રકારનો અન્યાય ક્યારેય ચલાવી ન શકાય. કોંગ્રેસ પક્ષ આ નિર્ણય પાછો ન ખેંચાય ત્યાં સુધી ઉગ્ર આંદોલન વડોદરા શહેરમાં કરશે. જ્યારે ચાન્સેલર મૃણાલિની દેવી પુવારે પણ આ અંગે યોગ્ય નિર્ણયની ખાતરી આપતા આ અંગે યુનિવર્સિટી સત્તાધીશો સાથે ચર્ચા કરવાની વાત કહી હતી. મને પણ લાગે છે કે આ સેન્ટ્રલ એડમિશન ફોર અંડરગ્રેજ્યુએટ કોર્सेज યાની જનરલ કોર્सेज હોય છે, તો વડોદરાના અમારા સ્ટુડન્ટ્સ ક્યાં જાય? મિડલ ક્લાસ ઓર લોઅર મિડલ ક્લાસ સારા સ્ટુડન્ટ્સ હોય છે ક્યાં? તો મને જરા સ્ટડી કરવા દો, પછી શું કરવાનું પણ હું ટ્રાય તો કરીશ, કે મને બરાબર લાગતું જ નથી આ મેમોરેન્ડમ. તો યુનિવર્સિટી કેવી રીતે અમે એ કરું? વડોદરાના કેમ રાજકોટ વાળાના અન્યાય થયો છે, તો મને આઈ હેવ નીડ ટુ સ્ટડી એન્ડ પેપર જે ઓરિજિનલ ત્યાંથી શું આવ્યું એ પણ મને જોવા જવું. દેટ આઈ વિલ ગેટ ફ્રોમ ધ યુનિવર્સિટી. હા, જરૂર કરીશ. દેટ ઇઝ અ પ્રોમિસ.